થી જોડાયેલા છે સોનાના કામકાજની વાત કરી લઈશું। શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં રૂપિયાની મજબૂતીને કારણે સોનાની ચમક ઘટી છે। એમસીએક્સ ઉપર કિંમતોની જો આપણે વાત કરીએ, સોનામાં એમસીએક્સના સ્તર પર નજર કરીએ તો 1,43,000ની આસપાસ કિંમતો દેખાઈ રહી છે અને કોમેક્સની વાત કરીએ તો ત્યાં પણ નરમાશ સાથેનો કારોબાર અને $4,100ની નીચે 4,050ની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે। એટલે સોનામાં નરમાશ અને બજારની નજર હવે યુએસના માસિક રોજગારના આંકડા અને મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા ઉપર બનેલી છે। આ ખાસું દબાણ જે છે સોનામાં આપણે આવતું જોઈ રહ્યા છે। લગભગ કોમેક્સ પર સોનાની વાત કરીએ તો 7 મંથ લોની આસપાસ કામ કરી રહ્યું છે। હવે 4,4100ના સ્તરની પણ નીચે અને આપણા એમસીએક્સ ઉપર પણ સોનામાં ખાસું દબાણ છે। 1.5 લાખના નીચે જ આપણે સોનાને જોઈ રહ્યા છે। તો કઈ રીતે હવે તમે સોનાને આગળ જોઈ રહ્યા છો? આ નરમાશ હજી આગળ વધશે કે સપોર્ટ કયા સ્તરો પર સપોર્ટ લઈ શકે સોનું? જો જરા 4,000ના આજુબાજુના લેવલ્સ વારવાર રિસ્પેક્ટ તો જરૂર થયા છે અને રીટેસ્ટ પણ થયું છે, એ પણ એક નેગેટિવ વસ્તુ ગણવામાં આવે કે જો લેવલ વારવાર એક જ લેવલ અગર વારવાર ટેસ્ટ થાય છે તો ત્યાં આગળ પ્રેશર જે છે એ જો બનતું રહેશે અને બાયર્સનું સેન્ટિમેન્ટ જે છે એ બાયર્સનું જો વીક પડતું જાય 4,000ના પાસે, તો સપોર્ટ ક્યાંય ને ક્યાંય તૂટવાનો ચાન્સીસ પણ વધી જાય છે। તો આ વીકમાં 4,000ના લેવલ્સ તૂટવા નહીં જોઈએ। જો અગર 4,000 લેવલ પાછા આ વીકમાં તૂટી જાય છે, એસ્પેશિયલી ફર્સ્ટ હાફના અંદર, તો અહીંયાથી પાછું ટ્રેન્ડ હજી નેગેટિવ તરફનું રહેશે અને 3,800 3,850 સુધીની રેલી આ વીકમાં અંદર જ જોવા મળી શકે છે, કેમ કે આ વીકમાં ડેટા સ્પેસિફિકલી માર્કેટ ડ્રિવન રહેશે। અનએમ્પ્લોયમેન્ટના ડેટા છે, નોન ફાર્મ પેરોલ્સના ડેટા છે, એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જના ડેટા છે। તો આ બધી વસ્તુઓ ક્યાંય ને ક્યાંય આ વીકના અંદર ઇમ્પોર્ટન્ટ રહેશે અને સાથે સાથે યુએસ ઈરાનના તણાવનું અપડેટ, સો સેન્ટિમેન્ટ ક્યાંય ને ક્યાંય આ બધું આમ જોવા જાવ તો હજી થોડુંક નેગેટિવ બનેલું છે। ટ્રિગર જે છે એ પોઝિટિવ સાઇડના બની નથી રહ્યા, કેમ કે યુએસ ઇન્ટરેસ્ટ રેટના સાયકલ ટર્ન થવાના ચક્કરમાં અને ઇન્ટરેસ્ટ રેટ વધવાના સાઇડના ન્યૂઝથી ગોલ્ડ સિલ્વરને જે મેઇન સપોર્ટ મળવો જોઈએ એ ક્યાંય ને ક્યાંય થોડુંક સાઇડલાઇન થયો છે અને મેજર લેવલ્સના આજુબાજુ જરૂર આવી ગયા છે ગોલ્ડ ને સિલ્વર, બટ ક્યાંય ને ક્યાંય એક ફિયર હજી પણ બનેલો છે કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક થયા પછી જે એક જ વારનો રહેશે આ કે હજી પણ એના પાછળ હાઇક થઈ શકે છે। તો એના કારણથી આ બધી વસ્તુઓ પ્રાઇઝિંગ કરતું દેખાઈ રહ્યું છે। જો અહીંયાથી હવે આગળ ચાલતા એક જ ઇન્ટરેસ્ટ રેટ હાઇક થયો અને હાઇક થયા બાદ એમ સ્ટેટમેન્ટ આવે છે કે હવે આગળ ચાલતા હાઇકની જરૂરત નહીં પડે, તો પણ ગોલ્ડ સિલ્વર માટે બહુ મેજર સપોર્ટ મળી જશે અહીંયાથી। સો સેન્ટિમેન્ટ વાઇઝ આપણે જોવા જઈએ ને જ્યારના, તો જ્યારે યુએસ ની ફેડરલ રિઝર્વની પોલિસી થઈ હતી ત્યારબાદ તમે જોવા જશો તો કન્ટિન્યુઅસલી ગોલ્ડ સિલ્વરના અંદર ફોલ આવ્યો છે। તો હવે નેક્સ્ટ ટ્રિગર જે છે મેજર એ ત્યાંથી જ મળશે કે પોલિસીના અંદર જ્યારે બી હલકાસા પણ ન્યુટ્રલ ટુ ડોવિશ તરફના જે કમેન્ટ્સ આવ્યા ને, ત્યારબાદ એના અંદર સ્ટ્રોંગ રેલી પાછી ચાલુ થઈ જશે। તો ત્યાં સુધી મને લાગે છે સેન્ટિમેન્ટ વાઇઝ અહીંયા મેજર બાઇંગ સપોર્ટ જે છે થોડોક સાઇડલાઇન રહેશે। હવે લેવલ વાઇઝ હું જોવા જાઉં તો મેં કીધું કે 4,000 પાસે મેજર સપોર્ટ છે અને હાયર સાઇડ પર 4,100 4,120 25 આ ક્યાંય ને ક્યાંય મેજર રેઝિસ્ટન્સ પણ બનેલો છે। સો જ્યારે બી 4,100ના આજુબાજુ મળે છે પ્રાઇસ, ત્યારબાદ એના અંદર વીકનેસ આવી જાય છે। તો સલાહ એ જ છે હમણાં કે જ્યારે બી 4,100ના પાછું તમને લેવલ્સ જોવા મળે તો ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ કરી લેવું। જે બી લોંગ પોઝિશન છે એના અંદરથી અનવાઇન્ડ કરું શોર્ટ ટર્મના હિસાબે, જે બી પોઝિશન લીધી હોય 1,45,000 1,45,500 મેજર રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે હમણાં જરના, એના ઉપર ટ્રેડ થતો દેખાતો નથી ઓગસ્ટ કોન્ટ્રાક્ટ જે છે, અને લોઅર એન્ડ પર 1,40,000 પાસે ખાલી સપોર્ટ તરીકે આપણે વાત જરૂર કરી લઈએ, બટ 1,38,000 સુધીની પણ જર્ની ઇઝીલી દેખાડી શકે છે। તો સેન્ટિમેન્ટ વાઇઝ ટ્રેન્ડ વાઇઝ થોડુંક નરમાશ જ દેખાઈ રહ્યું છે। સો બાઇંગ તો અહીંયાથી હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ। સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવી શકે છે જે એગ્રેસિવ ટ્રેડર્સ છે। 4,100ના જેટલું નજીક મળે ત્યારે સેલ કરીને ચાલુ અને આપણા ઘરેલું બજારમાં 1,44,000 ના આજુબાજુ જેટલું મળે એટલું સારું રહેશે, કેમ કે સ્ટોપલોસ જે છે મારો 1,45,500નો છે આપણા ઘરેલું બજારમાં, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જોવા જાઉં તો 41,25ના ઉપર સ્ટોપલોસ રાખીને ચાલવાનું છે। લોઅર એન્ડ પર 1,40,000 અને 4,000ના ટાર્ગેટ્સ કોમેક્સમાં બની રહ્યા છે। 4,000ના નીચે જો ટ્રેડ થઈને કન્ટિન્યુઅસલી ચાલવા માંડશે તો 3,850 3,800ની રેલી ઇઝીલી આવી જશે લોઅર એન્ડ પર। ઓકે, તો સોનામાં વેચીને ચાલવાની સલાહ છે અને સાથે જ ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીના પણ અમુક તમે દબાણના રીઝન્સ ડિસ્કસ કર્યા છે। તો ચાંદીને માટે કયા લેવલ અને ત્યાં પણ શું સેલ ઓન રાઇઝ કરવાનું રહેશે?
યસ, ચાંદીમાં પણ સેન્ટિમેન્ટ વાઇઝ જોવા જાવ તો અહીંયાથી વીકનેસ જ ટ્રેડ દેખાઈ રહ્યો છે. સેટઅપ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક ખરાબ થયેલું છે. જ્યારથી $70 નીચે એક સેલ ઓફ જોવા મળ્યું આપણને ફેડરલ રિઝર્વ પોલિસીના પછી. તો જૂન મહિનો આખો ક્યાંય ને ક્યાંય વીકનેસના સાથે જ આપણે જોયો છે. તો મંથ એન્ડ થઈ રહ્યો છે હવે 2 દિવસમાં, તો ત્યારબાદ મને લાગે છે હજી પણ લોઅર એન્ડ પર જ ક્લોઝિંગ રહેશે. બહુ મોટું અહીંયાથી કંઈ ઝડપથી રેલી આવી જાય એવું દેખાતું નથી. હાલાકી જો જે બી બાઉન્સ આવશે ક્યાંય ને ક્યાંય એક્ઝિટ ઓપોર્ચ્યુનિટીના હિસાબે જોઈ શકે છે. આ વીકના અંદર ડેટા સ્પેસિફિક રેલી છે. સો 60 to 61 ના આજુબાજુ જો આવી બી જાય ઇનફેક્ટ પ્રાઇઝીસ, તો ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ પાછું આવી શકે છે. તો 2,25,000 ના આજુબાજુ આવી જાય ઈ સરપ્રાઈઝ તો નહીં રહે, કેમ કે વોલેટિલિટી તો છે જ માર્કેટના અંદર. સો 2,22,000 થી 2,24,000 ના આજુબાજુ મળે ત્યારે એક્ઝિટ કરી લેવું લોંગ પોઝિશનમાંથી. શોર્ટ પોઝિશન્સ ત્યાં આગળ ક્રિએટ કરીને ચાલી શકાય છે 2,26,000 ના સ્ટોપ લોસ સાથે. અને લોઅર એન્ડ પર 2,15,000 2,16,000 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. કોમેક્સમાં જ્યાં સુધી $65 ના નીચે છે ત્યાં સુધી ઓવરઓલ સેન્ટિમેન્ટ અહીંયાથી વીકનેસનો બનેલો છે. અને ઇમિડિયેટ બેસિસ પર આ વીકના માટે પણ 6150 સુધીના રેઝિસ્ટન્સ અહીંયાથી દેખાઈ રહ્યા છે. તો જ્યાં સુધી 6150 ના નીચે છે ત્યાં સુધી આ વીક માટે પણ વીકનેસના સાથેનો સેન્ટિમેન્ટ બનેલો છે. ઓકે, સોનું ચાંદી બંને વીક. ચાંદીની વાત કરીએ તો 2,15,000 સુધીનો ઘટાડો આવી શકે છે. અહીંયા પણ ઉછાળે એક્ઝિટ કરીને ચાલી શકો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે સોના